મેઘરજમાં પણ નુકસાનીને લઈને આવ્યો મેઘો. ભારે વરસાદ પડતા મેઘરજના કંટાળુમાં મકાન ધરાશાયી થયું. ખેતરમાં કાચું મકાન કડબૂસ થઈને ધરાશાયી થતા વૃદ્ધનું મોત થયું હતું. આ તરફ સાબરકાંઠામાં પણ ધોધમાર વરસાદ પડ્યો. ઈડરના કરિયાદરા ગામે ભારે વરસાદ પડતા લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે લોકોના તમામ રૂમમાં પાણી ગોઠણરૂપ ભરાયેલા છે. ખાટલામાંથી માંડી બધું જ પાણીમાં ડૂબી ગયું છે. રાત્રે જ પાણી ઘૂસી જતા લોકોએ આખી રાત પાણીમાં પસાર કરવી પડી. દ્વારકાના ખંભાળિયા ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. ખંભાળિયા તાલુકાના લાલપરડા, ભાળથર, કેશોદ, વિંજલપર સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ. લાલપરડા ગામે ધોધમાર વરસાદને કારણે ફુલકુ નદી બે કાંઠે વહેતી હતી. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા. ગ્રામ્ય વિસ્તારમાં વાવણીથી સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વડોદરાના શિનોરની નર્મદા નદીમાં આવ્યા નવા નીર. ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને પગલે નર્મદા નદીમાં પાણીની આવક વધી. સતત નર્મદા નદીમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. પાણીની આવકને લઈને નર્મદા નદીની જળ સપાટીમાં વધારાના દ્રશ્યો પણ જોવા મળ્યા છે. વડોદરાના શિનોરના કુકસ અને મોટા ફોફળિયા ગામને જોડતા રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા. કુકસ ગામના ખેતરોના વરસાદી પાણી રોડ પર ફરી વળ્યા હતા. પાણી ફરી વળતા કુકસ અને મોટા ફોફળિયા ગામને જોડતો રોડ બંધ થઈ ગયો. રોડ બંધ થતા વાહન ચાલકો અટવાઈ ગયા. કુકસ મોટા ફોફળિયા જવાના રોડ પર ખેડૂતોને ખેતીકામ અર્થે અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. આગામી 24 થી 36 કલાકમાં સૌરાષ્ટ્ર કચ્છમાં ભૂક્કા કાઢશે વરસાદ. સૌરાષ્ટ્ર કચ્છના લોકો સાવધાન. 24 થી 36 કલાકમાં સૌરાષ્ટ્રમાં પડશે શ્રીકાર વરસાદ. કચ્છમાં પણ પડશે કડાકા ભડાકા સાથે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતનો મેઘરાજાએ વારો પાડી દીધા બાદ હવે સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળશે. હવે મેઘરાજા સૌરાષ્ટ્ર પર ઓળગોળ થવાના છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 થી 36 કલાકમાં વરસાદનું જોર વધશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર રહી શકે છે. કચ્છમાં પણ ધોધમાર વરસાદની સંભાવના છે. દ્વારકા, પોરબંદરમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે. જૂનાગઢ, જામનગરમાં પણ વરસાદ જમાવટ કરશે. રાજકોટવાસીઓ 2 દિવસ સાચવજો, અહીં પણ ભારે વરસાદની સંભાવના છે. તો પંચમહાલ, દાહોદમાં પણ ભારેથી ભારે વરસાદ પડી શકે. ત્યારે કેટલાક વિસ્તારોમાં તો અત્યંત ભારે વરસાદ વરસી શકે છે, જે પૂર જેવી સ્થિતિ સર્જી શકે છે. દ્વારકામાં 3 આંખલા જબરા વાખડ્યા. આંખલાને ઉપાડીને બોનેટ પર પછાડ્યો. દ્વારકામાં 3 આંખલા વચ્ચે એવું યુદ્ધ જામ્યું કે એક આંખલાએ બીજા આંખલાને બસમાં અથડાવ્યો. તો રોષે ભરાયેલા સામેવાળા આંખલાએ શીંગડા ભરાવીને એનો એવો ઉછાળ્યો કે તે સીધો જ એક કારના બોનેટ પર પછડાયો. એવામાં ત્રીજો એક આંખલો પણ ત્યાં આવી ચડ્યો અને બગડાટી બોલી ગઈ. આસપાસમાં ઉભેલા રાહદારીઓ અને વાહન ચાલકો થોડા સમય માટે અફરાતફરી ભરેલી સ્થિતિમાં ઢંકાઈ ગયા. આ દ્વારકાના ભદ્રકાલી ચોકમાં જાહેર માર્ગ પર આંખલાઓ ઝઘડતા આતંક મચાવતાના દ્રશ્યો છે. રાહદારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો. આંખલા ઝઘડતા રોડ પર આવી ચડતા રોડ પર વાહનોની રફતાર થંભી ગઈ. બસ પણ ઊભી રહી ગઈ હતી. આંખલાઓ જાણે શક્તિ પ્રદર્શન કરતા હોય તે રીતે ઝઘડી પડતા લોકોમાં દહેશત ફેલાઈ હતી. તો ખંભાળિયા શહેરમાં પણ નગર ગેટ પાસે આંખલાઓનો આતંક જોવા મળ્યો. 2 આંખલા સામસામે આવી ગયા હતા. કચ્છમાં રોડ પર કારની સામે મગર આવી ગયો. કચ્છમાં રહેણાંક વિસ્તારમાં મગર દેખાતા ફફડાટ ફેલાયો. નખત્રાણાના રામેશ્વર રોડ પર રાતના સમયે ચાલુ વરસાદમાં મગર લટાર મારવા નીકળી પડ્યો. સિઝનના પહેલા જ વરસાદમાં રોડ પર નીકળેલો મગર એક કાર ચાલકે કેમેરામાં કેદ કર્યો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મગરને જોઈને કાર ચાલક કાર રિવર્સમાં લઈ રહ્યો છે. તો મગર પણ કાર તરફ ચાલવાનું શરૂ કરી દે છે. જેમ જેમ કાર પાછળ જાય છે એમ મગર કારની દિશામાં આવવા લાગે છે. રામેશ્વર રોડ પર અનેક સોસાયટીઓ પણ આવેલી હોવાથી મગરનો વિડીયો જોયા બાદ લોકોમાં ફફડાટ છે. સુરેન્દ્રનગર અને વલસાડમાં ચાલીને જતા શખ્સ ઢળી પડ્યા. ચાલીને આવતા એક વ્યક્તિ અચાનક ઢળી પડ્યા અને થયું મોત. લાઈવ મોતના દ્રશ્યો વઢવાણ શહેરના છે, જેમાં કસ્બા શેરીના નાકી એક વ્યક્તિ ચાલીને જઈ રહ્યા હતા. ભાવનગરથી પોતાના સગાના ઘરે આવેલા વ્યક્તિ ફૂટપાથ પર ધીમે ધીમે ચાલીને જતા હતા. ત્યારે જ અચાનક તેની સ્પીડ ધીમી પડી જાય છે અને અચાનક જ ઢળી પડે છે. લથડી રોડ પર ઢળી પડે છે. આ અંગેની પરિવારને જાણ થતા હોસ્પિટલે ખસેડ્યા હતા, જે ડોક્ટરના કહેવા મુજબ હાર્ટ એટેકથી મોત થયું. આદેડનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થયો. સુરેન્દ્રનગર જેવી જ ઘટના બની વલસાડમાં. ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હસમુખભાઈ લાડ ચાલીને જઈ રહ્યા હતા. ત્યારે જ અચાનક એટેક આવતા ઢળી પડ્યા. ઘટના સ્થળે જ ગાર્ડનું મૃત્યુ થયું. વલસાડમાં વિકાસના કામ ન થતા યુવાને ભીખ માંગી. ફાટેલા તૂટેલા કપડા, લગર વગર વેશ, જૂતાનો હાર અને હાથમાં કટોરા સાથે ભીખ માંગતો યુવાન. અનોખા વિરોધના દ્રશ્યો સુરતના પલસાણાના જોડવા ગામના છે. ગામમાં સરકાર અને તંત્ર દ્વારા વિકાસના કામ ન થતા એક યુવાને અનોખો વિરોધ કર્યો.
ગામમાં પ્રાથમિક કામો પણ કરવામાં ન આવતા અનેકવાર યુવક દ્વારા રજૂઆત કરવામાં આવી, આમ છતાં કોઈ તેનું સાંભળતા નહીં, જેના કારણે યુવાને ભિખારીનો વેશ ધારણ કરી સરપંચ, તલાટી મંત્રી અને શાળાના પ્રિન્સિપાલના નામે ભીખ માંગી હતી. કટોરો લઈને પલસાણા જોડવા ખાતે યુવાન ભીખ માંગવા નીકળ્યો. જોડવા પંચાયત બહાર જ યુવાન બેઠો ભીખ માંગવા બેસતા તંત્ર દોડતું થઈ ગયું. પોલીસે પહોંચી ગઈ. વિકાસના કાર્યો નહીં થયા હોવાનો યુવાને આક્ષેપ કર્યો. યુવાનની સાથે કોંગ્રેસના આગેવાનો પણ વિરોધમાં જોડાયા. બીજી તરફ પલસાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને યુવકને સમજાવીને માંગ પૂરી કરવાનું આશ્વાસન આપ્યું. મહેસાણા દૂધસાગર ડેરીમાં લાફાવાળી થઈ. વાઇસ ચેરમેન યોગેશ પટેલને ચેરમેને માર્યા ફડાકા. પહેલા પેડ પકડી એટલે મારા જપાજપી એટલે મારા ચશ્મા નીચે પડ્યા. હું ચશ્મા લેવા ગયો એટલે મને આ પકડ્યું એટલે દોરો તૂટી ગયો મારો અને એટલે પછી લાફો માર્યો મને. અને મારા બે ભાઈઓ ના હોત, ધનુભાઈ ચૌધરી અને LK પટેલ, તો મારી જીવ જોખમમાં હતો. દૂધસાગર ડેરીના યોગેશ પટેલને ચેરમેન અશોક ચૌધરીએ લાફા માર્યા બાદ હંગામો મચી ગયો. મહેસાણા દૂધસાગર ડેરીની બોર્ડ મિટિંગમાં હોબાળો મચી ગયો. મહેસાણા દૂધ સંઘના ચેરમેન અશોક ચૌધરી અને વાઇસ ચેરમેન યોગેશ પટેલ વચ્ચે વિવાદ થયો. દૂધસાગર ડેરીની બેઠકમાં ભ્રષ્ટાચારના મુદ્દે વાઇસ ચેરમેન યોગેશ પટેલે સવાલો કર્યા, જેનાથી ચેરમેન અશોક ચૌધરી ઉશ્કેરાઈ ગયા અને મારામારી કરી. યોગેશ પટેલને લાફો મારી દીધો. અશોક ચૌધરીએ સોનાની ચેઇન અને ચશ્મા તોડી નાખવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો. આ મામલે યોગેશ પટેલે ચેરમેન અશોક ચૌધરી સામે ફરિયાદ દાખલ કરી. વાઇસ ચેરમેન યોગેશ પટેલ અને તેમનું જૂથ B ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ નોંધાવી. બીજી તરફ ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ તમામ આક્ષેપ પાયાવિહોણા ગણાવ્યા. સુરેન્દ્રનગરમાં પાણી ભરાતા લોકોએ હલ્લાબોલ કર્યો. સુરેન્દ્રનગરના નવા જંકશન રોડ પર વરસાદી પાણી ભરાતા સ્થાનિકોએ હોબાળો મચાવ્યો. વિવેકાનંદ સોસાયટી, સિદ્ધિવિનાયક સોસાયટી, રાધેશ્યામ સોસાયટી સહિતના વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થતા સ્થાનિકો બગડ્યા હતા. છેલ્લા ઘણા વર્ષોથી સામાન્ય વરસાદમાં જ પાણી ભરાવાની સમસ્યા છે. તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા અંતે સ્થાનિકોએ રોષે ભરાઈને વિરોધ પ્રદર્શન કર્યું. મહાનગરપાલિકાની કચેરીએ પહોંચી હલ્લાબોલ કર્યો. લોકોનું કહેવું છે કે સતત ભરાયેલા રહેતા પાણીના કારણે માખી મચ્છરોના ઉપદ્રવથી રોગચાળો ફેલાવાનો ભય છે, ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક વરસાદી પાણીના નિકાલની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી. છોટાઉદેપુર જિલ્લામાં ખાનગી વાહનોમાં લટકીને સ્કૂલે જતા ભૂલકાઓ. એક તરફ શાળા પ્રવેશોત્સવના નામે તાયફાઓ કરવામાં આવી રહ્યા છે, બીજી તરફ છોટાઉદેપુર પંથકમાં વિદ્યાર્થીઓ ભણતર માટે જિંદગી જોખમમાં નાખી લટકી સ્કૂલે જઈ રહ્યા છે. દેવલિયાથી તેજગઢ જતા વિદ્યાર્થીઓને આ રીતે રિક્ષામાં લટકીને સ્કૂલે જવાની નોબત આવી. આ પંથકમાં આવવા જવા માટે બસનો અભાવ હોવાથી વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં સ્કૂલે જવું પડે છે. ખાનગી વાહન ચાલકો વિદ્યાર્થીઓને લૂંટતા હોવાથી એક રિક્ષામાં ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓને બેસાડે છે. બાળકો પણ ના છૂટકે આ રીતે લટકી સ્કૂલે જવા મજબૂર બને છે, ત્યારે પંથકમાં બસ શરૂ કરવા માંગ ઉઠી છે. અમદાવાદમાં રંગે ચંગે નીકળી રથયાત્રા. જગતના નાથના રંગમાં રંગાયું અમદાવાદ.